તો નાસ્તો તૈયાર થઈ ગયો ને અમને આવી ગયો કોલ, તો અમે બધા પહોંચી ગયા પછી નાસ્તો લેવા માટે એમના ઘરે. તો જોઈ શકો છો નાસ્તો મૂકી દીધો ટ્રેક્ટરમાં અને અમારા સાહેબ એમને મળી થેન્ક યુ કીધી દીધું અને પછી અમે નાસ્તો લઈને નીકળી ગયા વસુનગરીમાં આપવા માટે. તો તમે જોઈ શકો છો વસુનગરીમાં પાણીનું લેવલ કેટલું છે, મેક્સિમમ 4 ફૂટ જેટલું પાણીનું લેવલ છે અહીંયા. તો તમે જોઈ શકો છો બધાના ઘરોમાં કેટલું પાણી ઘૂસી ગયું છે અને અહીંયાની હાલત બહુ જ ખરાબ છે. અમને જોઈને અહીંયાના લોકોને થોડી આશા થઈ કે કંઈક અમારા માટે ખાવાનું આવ્યું અને એ લોકો ખુશ થઈ ગયા. પછી અમે નાસ્તો ચાલુ કરી દીધો વેચવાનો અને બધાના ઘરે ઘરે સુધી નાસ્તો પહોંચાડ્યો. તો તમે જોઈ જ શકો છો કે અમારા હોમગાર્ડ યુનિટના જવાન કેટલા પાણીમાં ઉતરીને લોકોના ઘરે સુધી નાસ્તો પહોંચાડે છે. અને વિડીયો શૂટ અને ફોટોશૂટ કરવાનું મતલબ કર્તવ્ય અમારું એટલું જ છે કે અમારું જોઈને પણ બીજા લોકો આવું જરૂરિયાતમંદ લોકો સુધી નાસ્તો કે અનાજ કંઈ પણ વસ્તુ પહોંચાડે. ખરેખર અને આ જે લોકો ફસાયા છે એમને નાસ્તો આપ્યા પછી એમની ખુશી જોઈને અમને ખૂબ જ આનંદ થયો. તો આમના માટે રાત્રે જમવાની પણ વ્યવસ્થા અમે કરેલી છે. તો એ ભાગ જોવા માટે વિડીયોને લાઇક, શેર અને અમારા પેજને ફોલો કરી લેજો. ચલો મળીએ નવા બ્લોગમાં.